5 વર્ષ જવા દો ને જેને કર્યા હોય એ જોઈ લેજો, હજી છાતી ઠોકીને કહું. 3, 5, 7 કર્યા હોય જોઈ લેજો. 2 વર્ષે 5 વર્ષે વાંચતું ગાજતું માંડવે આવી જાય અને જેવું માંડવે આવે ને પોતાનું વ્યાજ હોય ને, અને જેથી વ્યાજ માંડવું પડે અને જેથી દવાખાનામાં હળિયું કાઢે, તેથી દોરા ને ધાગા ને જુવારું લઈને થાકી જાવ ને તેથી ભાગવું પડે કે કાંઈક નડે. આ વાસના છે. એ 9 મહિના જેની હાચવા એને તમે ને હું 10 દી હાચવી ન થકતા. એ માતા પિતાને મળતું જ નથી. અને તમે આવો અમારી પાસે, મહારાજ અમારી માં હોયા ગયા, અમારે 3જું કરી લઈએ, કાલ સવારે લગ્ન છે. મારા બાપ લગ્ન તો થાય મહિના દી પછી, 6 મહિના પછી. એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે બાપનું 12મું અને બાઈનું શ્રીમત જિંદગીમાં પાછું કોઈ દી આવતું જ નથી, કોઈ દી ના આવે. એટલે અહીંયા સમજાયો, ભરતજી મહારાજ સમજી ગયા. જળદેવું જીવન જીવે, માતા પિતાને ચિંતા થઈ, 16 સંસ્કારની વાત કરી. એ 16 સંસ્કારની જે વાત કરે છે એટલે યજ્ઞો પવિત્ર સંસ્કાર કરાવ્યા, જનોય અપાવી. એટલે માને એમ કે માં આ તો તને સારું લાગે, તારા મનને સંતોષ મળે, બાકી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ 9 તંતુ આ બધા મારા ભેગા જ છે. એટલે અહીંયા યજ્ઞોપવિત સંસ્કાર એમને કરાવ્યા છે. અને અજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા પછી સમય થયો એટલે માતા પિતાનું દેહાંત થયું. માતા પિતાનું દેહાંત થઈ જાય છે. ભરતજી મહારાજ એકલા પડ્યા. એટલે ભરતજીથી મોટા 3 હતા. ભરતજીથી મોટા 3 હતા ને, એટલે 3 ભાઈઓ ને 3 વહુ ને બધા ભેરા છે કે હવે આનું શું. એટલે એમાંય બુદ્ધિજીવી હોય ને, આપણા ભાઈઓ બુદ્ધિજીવી હોય, બહેનો બુદ્ધિજીવી હોય. એટલે એમણે કીધું કે ચિંતા ના કરો, 4 મહિના મોટા ભાઈની, 4 મહિના વચલા ભાઈની અને 4 મહિના ઝીણકા ભાઈની. શાસ્ત્ર એમ કહે છે કે મા બાપની કૃપા હોય, પરમાત્માની કૃપા હોય, ભગવાને તમને ને મને સંપત્તિ આપી હોય તો સંપત્તિના ભાગ પડે. સંપત્તિના ભાગ પડે. ભગવાને દીધું છે સંપત્તિના ભાગ પાડજો, પણ સંપત્તિના ભાગ પાડ્યા પછી કોઈ દિવસ મા બાપના ભાગ પાડતા નહીં. હવે આ કળિયુગ છે અને આ કળિયુગની માલિકા મા બાપના ભાગ પડે. અંત સમય હોય, ગઢપણ આવી ગયો હોય, અને ગઢપણ કેવું છે, ગલઢાવને કોક દી બેહીને પૂછજો, હાહુ હરા માતા પિતાને પૂછજો કે આ સમય કેવો છે. જ્યાં 70 ટેપા હોય ને, 71 તરવાનું ટાણું થયું હોય, અને એ 2 જણા જે કાંઈ કાચું પાકું હાથેથી રાંધે, હાથેથી રાંધીને ખાઈ લે, એકે આ બનાવ્યું હોય, એકે આ બનાવ્યું હોય, પણ એ ગઢપણ. અને ત્યારે ગઢપણની અંદરમાં આપણે આપણા મા બાપના ભાગ પાડીએ. એમ કે 6 મહિના માં મારે ઘરે રહે, 6 મહિના બાપા તારે ઘરે રહે, મા બાપના ભાગ પડે. એટલે ત્યાં સુધી કીધું તો ભગવાને દીધું હોય તો, ભગવાને દીધું હોય તો મા બાપને સાચવજો, મા બાપની સેવા થાય તો કરજો. ભાઈઓના ભાગ પડે ને એનો વાંધો નથી, જગત આખું પાડે, અને એ તો આગે સે ચલી આતી હે. આગેથી હોયો આવે મા બાપ, કે ભાઈ આગેથી હોયો આવે, ભાઈઓના ભાગ પડે, એમાં કોઈ દુઃખ નથી. પણ દુઃખ આજે અહીંયા છે એ આપણે આપણા મા બાપના ભાગ પાડીએ છીએ. એનું મા બાપના ભાગ પડે, ભાઈઓના ભાગ પડે, ભગવાનની દયા. અને હું એમ કહું, ભલે ભાગ પડ્યા હોય ભાઈઓના ભાગ પડી જાય ને, તોય પછી જ્યારે ભાઈને જરૂર પડે ને, ઝીણકાને જરૂર પડે તો મોટાએ જવું પડે, અને મોટાને જરૂર પડે તો ઝીણકાને જવું પડે. પણ એની પણ એક દિવ્ય લીલાનું ત્યાં વર્ણન કર્યું હતું. મા બાપના ભાગ પડ્યા, ભરતજી મહારાજના ભાગ પડ્યા, અને અંતે ભરતજી મહારાજને ધક્કો મારી ઘરમાંથી કાઢી નાખવામાં આવ્યા. વનની અંદરમાં મોકલા છે. અને વનની અંદરમાં ગયા ત્યારે વનની અંદરમાં આજે ભીલનો રાજા એ મહાકાળી માતાજી, ભદ્રકાળી માતાજીને બલિ ચડાવે છે, અને બલિ ચડાવવા માટે લઈ જાય છે. ત્યારે આપણે માતાજીના શરણે ગયા હતા, આપણે ગરબા ગાયા હતા, ગરબા રમ્યા હતા. અને મા ભગવતીનું જે પ્રાગટ્યનું આ વર્ણન કર્યું હતું, મા ભગવતીનું પ્રાગટ્ય થયું. અહીંયા રહોગણ રાજાની એક દિવ્ય લીલાનું જે વર્ણન કર્યું છે, 5મા સ્કંદનું એ વર્ણન કર્યું. ત્યાર પછી રહોગણ રાજાનું વર્ણન કર્યા પછી 3જા સ્કંદની કથા, જેમ કીધું હતું કે 7મા સ્કંદ, 6ઠા સ્કંદની જે શરૂઆત થાય છે, 6ઠા સ્કંદની માલિકા, 6ઠા સ્કંદની અંદરમાં પરમાત્માના પ્યારા ભક્તો, નામકરણની આપણે વાત કરી છે. નામ કેવા હોવા જોઈએ, નામનો મહિમા આપણે સમજાવ્યો હતો. એ નામનો મહિમા હતો
કે કાન્યકુબ્જ નામનું નગર, એની અંદરમાં એક બ્રાહ્મણ પરિવાર રહે છે. એ બ્રાહ્મણ પરિવાર, એમના પુત્રનું નામ છે અજામિલ. અજામિલે પોતાની આંખોથી જે દ્રશ્ય જોયું, એક ગણિકાને જોઈ, એક પરપુરુષને જોયો. આ બે જણા જે વાતો કરતા હતા, વાતો સાંભળી અજામિલ અંતે એ ગણિકાની પાસે જાય છે, એમની સાથે લગ્ન કરવાની વાત કરી. એટલે ગણિકા કહે છે કે ભાઈ તમે બ્રાહ્મણ છો, પણ છતાંય અજામિલ એમની સાથે પરણ્યા. એટલે ગામવાળા સાથે મળી અજામિલને ગામમાંથી એને બારે કાઢી મૂક્યા. ગામની બારોબાર નદીને કાંઠે ઝૂંપડું બાંધીને રહે છે. કાંઈ મળતું નથી, ક્યાંયથી કાંઈ મળતું નથી. એટલે સમુદ્ર ફળ એ તળાવને કાંઠે જે રહેતા હતા, એમાંથી તળાવના કાંઠા તળાવના ફળો ખાઈ અને પોતાનો વ્યવહાર કરતા હતા. એક પ્રસંગ એવો બની ગયો કે એવા સમયની અંદરમાં ત્યાં સંતો પધાર્યા ગામની અંદરમાં. એટલે સંતોએ પૂછ્યું કે ભાઈ તમારા ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર ખરી? તો કે હા, અમારા ગામમાં બ્રાહ્મણનું ઘર છે. એટલે સૌ સાથે મળી અજામિલનું આંગણું બતાવ્યું. સંતોને આવતા જોયા. અજામિલ ખીજાણા કે તમે અમારા ઘરમાંથી વયા જાઓ. એને ખીજાય છે, પણ સંત જાતા નથી. સંતે કીધું અમે આવ્યા છે, અમે આવ્યા તો કોઈ ખાલી હાથે જાશું નહીં, તમે અમને કંઈક આપો. મહારાજ શું આપું? ત્યારે એમ કીધું છે કે તમે મને એક વચન આપો. એટલે સંતે વચન કીધું છે કે મને વચન આપો. અજામિલ બોલ્યો કે વચન એ દારિદ્રતા કેમ? મહારાજ એક નહીં 100 વચન માગી લ્યો. એટલે કીધું કે 100 નથી જોતા, જોઈએ છે કેવલ એક જ વચન, એક વચન આપો. એ વચન આપ્યું કે બોલો કે ભાઈ તમારે ત્યાં જે બાળકનો જન્મ થાય, આ બાળકનું નામ તમારે નારાયણ રાખવાનું છે. એટલે સંતનો આશીર્વાદ મળ્યો. ગમે એટલા પાપી હતા, પણ પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. દીકરાનો જન્મ થયો. દીકરાનું નામ નારાયણ રાખ્યું. હાલતા ચાલતા બેસતા ઉઠતા નારાયણ નારાયણનું નામ લે. અને અંતે અજામિલને પરમાત્માના પરમ પદની પ્રાપ્તિ થઈ. એ દિવ્ય લીલાનું વર્ણન કર્યું. ત્યાર પછી હિરણાક્ષ એનો વધ 3જા સ્કંદની અંદરમાં થયો. 7મા સ્કંદની અંદરમાં હિરણ્ય કશિપુ કે જે ભવોભવ ભગવાનની સાથે વેર હતું, એ ભવોભવ ભગવાનની સાથે જે વેર હતું, હિરણ્ય કશિપુ તપ કરવાને માટે થઈને જાય છે. તપ કરવાને માટે થઈને ગયા. તપ કરવાને માટે થઈને જ્યાં ગયા, એટલે મંદરાચલ પર્વત ઉપર જઈને પોતે બેઠા છે. એટલે સામે વૃક્ષ ઉપર એક પોપટ આવે છે. અને એ પોપટ આવી રાધે શ્યામ બોલે છે. હિરણ્ય કશિપુથી તપ થતું નથી. ઘરે આવ્યા, પાછા ઘરે આવતા રહ્યા. એટલે હિરણ્ય કશિપુના પત્નીનું નામ છે કયાધુ. એટલે કયાધુ એને બેસાડ્યા, જમાડ્યા અને પૂછ્યું કે પ્રભુ તમે તો તપ કરવા ગયા હતા ને? તો હું તપ કરવા ગયો તો, પણ સામે વૃક્ષની અંદરમાં એક પોપટ આવ્યો. અને એ પોપટ રાધે શ્યામ બોલતો હતો. એટલે કયાધુ જેવી પત્ની અવળે માર્ગે જનાર પતિને પણ પરમાત્માનું નામ લેવડાવ્યું. આવા 1-2 નહીં, પણ 108 નામ લેવડાવી દીધા છે. પરમાત્માના 108 નામ. રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ 108 નામ લેવડાવી લીધા છે. ત્યારે એમ કહેવાય છે કે કયાધુના ઉદરની અંદરમાં પરમાત્માના પ્યારા ભક્તોના બીજ રોપાઈ ગયા છે. હિરણ્ય કશિપુ તપ કરવા માટે ગયા. બ્રહ્માજીનું તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા કે ભાઈ માગો. એટલે એમ કહ્યું કે પ્રભુ મને અજરા અમર આપો. જશોદા તો લાલો ભયો જય કનૈયા લાલ કી. જશોદા તો લાલો ભયો જય કનૈયા લાલ કી. જશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી. જશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી. એ ગોકુળ में आनंद भयो जय कनैયા લાલ કી. એ ગોકુળ में आनंद भयो जय कनैया लाल કી. ગોકુળ में आनंद
ચોર આયો જય કનૈયા લાલ કે માખણનો રે ચોર આયો જય કનૈયા લાલ કી એન ઘેરે આનંદી ભયો જય કનૈયા લાલ કી ઘેરે આનંદી ભયો કનૈયા લાલ કી હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા બાલ કી હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા બાલ કી એન ઘેરે આનંદી ભયો જય જય કનૈયા લાલ કી એન ઘેરે આનંદી ભયો જય કનૈયા લાલ કી એટલે કોઈ જીવ હાથમાં રહેતું નતું અને 8 દિવસના થયા ત્યારે મોટો ઉત્સવ ઉજાવ્યો. પછી ધીરે ધીરે કરતા પરમાત્માનો જે ઉત્સવ થાય છે ધીરે ધીરે કરતા પરમાત્મા મોટા થયા. એ ગૌશાળાની અંદરમાં જાય છે. ગૌશાળાની અંદરમાં જાય, ગૌશાળાની માલિપા ગયા, ગાયોના પૂંછડા પકડ્યા છે, ગાયોના શિંગડા પકડી ભગવાન હૈલા છે, ગાયો ભગવાનને ઝુલાવે છે. એક એક કરતા એક એક ઉત્તમ લીલા બતાવી અને પછી બપોર પછી ભગવાનને મોટા કર્યા અને મોટા થયા. એટલે ભગવાન આજે કાલી નાગનું દહન કર્યું, કાલી વધ કર્યો, કાલી વધ કર્યું ત્યાં સુધી આપણે દિવ્ય લીલાનું વર્ણન કર્યું. વનની અંદરમાં જઈ ભગવાને વાંસળી વગાડી, ગોપીઓને ભેગી કરી, ગોપીઓ આવી ત્યારે આપણે કહ્યું હતું કે શરદ પૂનમની રાતડી મારે વાલે રમાડ્યા રાસ. એ રાસની દિવ્ય લીલાનું આપણે વર્ણન કર્યું. દસમાના પૂર્વાધનું વર્ણન કરી, દસમાના ઉત્તરાધનું વર્ણન કર્યું છે. અને ત્યારે બરાબર સાંજે ભગવાન બીજે દિવસે આપણે કંસનો વધ કર્યો. દ્વારકાના રાજા બની ગયા છે. દ્વારકાના રાજા બનીને ભગવાન બેઠા હતા. એટલે ભગવાનને આજે માતા યાદ આવ્યા, મા યાદ આવી છે કે મારા ગાયો શું કરતી હશે, મારા ગ્વાલ શું કરતા હશે, મારા બાલ શું કરતા હશે. ગોવાળિયાને યાદ કર્યા અને મથુરામાં બેઠા બેઠા આજે વૃંદાવનની સામે જોયું. વૃંદાવનની સામે જોઈ ભગવાનની આંખમાંથી દળદળ આહુડાની ધારા વહે છે. એટલે તે વૃંદાવનની સામે જોઈ ભગવાનની આંખમાંથી આંસુડાની ધારા વહે અને એ આંસુડાની ધારા વહતી હતી ત્યારે આપણે ગાયું હતું કે ગોકુળની માલિપા આજે દિવ્ય લીલાનું ત્યાં વર્ણન કર્યું. ભગવાનની એક એક કરતા એક એક લીલાનું વર્ણન કર્યું અને બરાબર પરમાત્મા ગોકુળિયા ગામનું વર્ણન કર્યું છે. દ્વારકા નગરી વસાવી. દ્વારકા નગરી વસાવ્યા પછી ભગવાન રૂક્ષ્મણીની સાથે પીણ્યા, જાંબુવંતીજીની સાથે પીણ્યા, સત્યભામાની સાથે પરણ્યા, કાલિંદીજીની સાથે પરણ્યા, મિત્ર વૃંદાની સાથે પરણ્યા. એક એક કરતા એક એક દિવ્ય લીલાનું વર્ણન કર્યું છે. એક એક કરતા એક એક દિવ્ય લીલાનું વર્ણન કર્યું અને પરમાત્માના પ્રિય સખા એવા સુદામા, આપણે સુદામા ચરિત્રનું આજે સવારે વર્ણન કર્યું હતું કે સુદામાનું એ ચરિત્ર, સુદામા ચરિત્રનું વર્ણન કર્યું. એકાદશ સ્કંદનો વિરામ આપી દ્વાદશ સ્કંદની આપણે શરૂઆત કરી અને દ્વાદશ સ્કંદના 2 ભાગ બતાવ્યા છે. કે એક કોરા નવ યોગેશ્વરની કથા બતાવી, બીજી તરફ ભગવાન પોતે દેહ ધારણે આવ્યા છે અને આ દેહને લઈ અને દેહનો ભગવાન સ્વધામ ગમનની કથા કરી. ભગવાન સ્વધામ ગમનની કથા લે છે. નવ યોગેશ્વર દ્વારા અહીંયા જ્ઞાન આપવામાં આવ્યું, મનુષ્યને સમજાવવામાં આવ્યું કે જીવનની માલિપા 24 ગુરુ ધારણ કર્યા કે જેની પાસેથી જે મળે સારી વસ્તુ હોય અને સારી વસ્તુ તમને મને શીખાડે એટલે એ તમારા ને મારા ગુરુ. અહીંયા દત્તાત્રેયજી મહારાજની કથા કરી. આપણે કીધું હતું કે ગુરુજીના નામની હોવ માળા છે ડોકમાં, ગુરુજીના નામની માળા છે ડોકમાં, ગુરુજીનો મહિમા ગાયો અને અંતે આ યાદવોની જે શ્રાપ લાગ્યો સામસામા લડી અને પરમાત્માના ધામની પ્રાપ્તિ કરી ગયા એ કથાનું વર્ણન કર્યું આજ બરાબર. અને છેલ્લે અહીંયા દ્વાદશ સ્કંદની માલિપા કેવો કળિયુગ આવશે, કળિયુગનું વર્ણન. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સાવધાન કરે છે કે ગંગાના કિનારે પરીક્ષિતજી મહારાજ સુખદેવજી મહારાજના ચરણ પખાડી ચરણામૃત લઈ અને કહે છે પ્રભુ તમે મને પાવન કર્યો. આ 8 દિવસ આજે આ પાવન કર્યો છે. એટલે ત્યારે પરમાત્માએ આજે સુખદેવજી મહારાજ એમનું પૂજન કર્યું. પરીક્ષિતજી મહારાજે ચરણામૃત લે છે. ખાલી ખોડિયું પડ્યું છે. આત્મા તો ક્યારનો પરમાત્માની સાથે મળી ગયો છે. પણ ત્યારે એ નાગ આવી અને તક્ષક નાગ આવી અને પરીક્ષિતજી મહારાજના ખોડિયામાં ડંસ મારે, આ ખોડિયું બરી જાય છે. એક એક કરતા એક એક ઉત્તમ લીલાનું વર્ણન કર્યું. એટલે અહીંયા જે ભાગવતજી
આપણે જેમ કીધું હતું કે આંબો અખંડ ભુવનમાંથી ઉતરો રેલો આ દ્વાદશ સ્કંદની કથા મેં મારી મતા પ્રમાણે મારી બુદ્ધિ પ્રમાણે આપ સૌને પાસે રજૂ કરી છે, આપી છે. મારાથી જે કાંઈ લેવાના એ મેં ભગવાનના ગુણાનું વાદન કર્યું છે અને આ ભગવાનના ગુણાનું વાદનના માધ્યમથી તમને આની અંદરમાં જેટલું સારું લાગે એ તમારી પાસે રાખજો. ન ગમતું હોય તે મૂકી દેજો. એટલે પાછી વખત અમે એને સુધારી વળી હમુનમું કરીને તમને આપીએ. આ દ્વાદશ સ્કંદની કથા, આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ જેના માધ્યમથી સૌ સાથે મળ્યા છીએ એ માધ્યમ અત્યારે અહીંયા પરિપૂર્ણ થાય છે. ભીખુભાઈ અને જયાબેન એમનો આ મનોરથ, એની પિતૃની કૃપા, મા ભગવતીની કૃપા અને બધાની કૃપા એમના ઉપર ઉતરી. બધાય ભાઈઓ કુટુંબનો સાથ સહકાર મળ્યો અને બધાના સાથ સહકારથી, બધાના પિતૃ મા બાપની કૃપાથી, મા કુળદેવીની કૃપાથી જે કાર્ય માટે ભેગા થયા છે એ કાર્ય અહીંયા તમારું ને મારું પરિપૂર્ણ થાય છે. એટલે જે કાંઈ કદાચ કથા દરમિયાન કોઈને ખીજાણા હોય, કારણ કે જીવ છે ભાઈ, એટલે કોઈને ખીજાણા હોય, તમે વાતો કરતા હોય તો એવો દાખલો દઈને પાછા ચૂપ કરાવવા હાટો એવો દાખલો દીધો હોય. આ તો રેડીમેડની દુકાન છે, જેને ફિટ પડે એ લઈ લેવાનું, ફિટ ન પડે તો મૂકી દેવાનું, બરાબર. એટલે આને રેડીમેડ કહેવાય. આ રેડીમેડનો મતલબ જ છે જાઓ જ્યાં આપણે હરખું લાગે તો પહેરવાનું, ન લાગે તો મૂકી દેવાનું. એટલે આ ભગવાનનું નામ બીજું કાંઈ યાદ રાખો તોય ભલે, ન રાખો તોય ભલે, કાંઈ કરો તોય ભલે, ન કરો તોય ભલે, પણ મનમાં એક નક્કી કરજો કે સવારના પોરમાં ઉઠી અમે અમારા ઈષ્ટદેવ કુળદેવ એના 5 નામ લેવું. 5 નામ લેતા હોય તો 10 લેજો, 10 લેતા હોય તો 20 લેજો, અને 20 લેતા હોય તો નક્કી કરી લેજો કે બેસીને એક માળા કરશું. એટલે એ પરમાત્માની દિવ્ય લીલા અને એ દિવ્ય લીલાનું વર્ણન એ કથાનું માધ્યમ અહીંયા પરિપૂર્ણ થાય છે. તો એક વખત જોરથી જય જયકાર બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા. જો એવો અવાજ ના કથાને આપણે વિરામ આપશું અને આરતી પૂજા પછી પોથી યાત્રા, આરતી પૂજા પૂરી કરી દાન દક્ષિણા, પિતૃઓને પાણી અને જે કાંઈ સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણા પદે પદે. હાથેથી ભાગવતજીને આરતી આપી
તમે બધા આરતી લઈ લેજો અને પછી ભાગવતજીની આપણે એક પ્રદક્ષિણા કરવાની છે. પહેલા તમે શાસ્ત્રીજી આવી જાઓ. ત્રિવાર વિષ્ણુ સ્મરણમ 3 વાર બોલો વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ અત્રાજ્યતિ મા મંગલ્યે પ્રદમાસ પૂર્ણિમાસે ચંદ્રમાસે શુક્લ પક્ષે દ્વાદશ્યામ શનિશ્ચરવાસે અદ્યન્દિને પૂર્વકૃત બાધા નિવારણાર્થેન પૂર્વકૃત બાધા નિવૃત્તિરસ્તુ. જે તમારી માનતા હતી મનમાં યાદ કરી અને કૃષ્ણાર્પણ બોલીને અર્પણ કરો. કૃષ્ણ તો કોનાને પહેરી લેજો. હા, એ અમારે અમને નથી દેવાના. કૃષ્ણ ત્રણ બોલો વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. જે કે તમે અહીંયા ભાગવતજીનો પાટલો નોંધાવેલો છે તો તમારા સમસ્ત પુત્ર દેવતાઓને ભગવાન ભાગવતજી મુક્તિ આપે એ નિમિત્તે જે કંઈ આપણે પિતૃ નિમિત્તે વસ્ત્રદાન, સ્ત્રી નિમિત્તે સાડીનું દાન, જે કંઈ પાટલાની દક્ષિણા દાન જે કંઈ તમે આપશો, આ દરેક દક્ષિણાનું જે કંઈ પુણ્ય છે આ પુણ્ય દ્વારા મારા સમસ્ત પિતૃ દેવતાઓનો ઉદ્ધાર થાય એવી ભગવાન ભાગવતજી તમે મારી પ્રાર્થના કરજો. ભદ્રાજ્યતિ મહામંગલ્યે ફલપ્રદ માસો તમે માસે પવિત્ર માસે ચૈત્ર માસે શુદ્ધે શુક્લ પક્ષે દ્વાદશ્યામ તિથો શનિશ્ચરવાસરે અદ્ય દિને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કર્મણિ યથાશક્તિ બ્રાહ્મણ દ્વારા પાઠ તથા ચ વાંચન કર્મણિ યથાશક્તિ પિતૃ નિમિત્તમ વસ્ત્રદાનમ તથા ચ ભક્તાય વિષ્ણુરૂપાય તુભ્યમહં સદક્ષિણાદાનમ તુભ્યમહં સંપ્રદતે નમઃ. કૃષ્ણાર્પણમ બોલીને ભાગવતજીને અર્પણ કરો. કૃષ્ણાર્પણમસ્તુ સ્વસ્તિ ઇતિ અતિવચનમ. હા, પેલા પ્રદક્ષિણા કરી લઈ. ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય.
વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય હે વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય તશ્રયોદાનમ અહમની છેડાછેડી લઈને ઊભા રહી જાઓ બધાય. હાલો દીપુભાઈ, અટાણું સપ્તાહનું ફળ મારી પાસે હતું. મા ભગવતીની કૃપાથી આ ફળ તમને પાછું તમારા પિતૃને સદગતિની પ્રાપ્તિ થાય, તમારા મનના મનોરથ પરિપૂર્ણ થાય, શરીરમાંથી રોગ દોષ ભય શત્રુનો નાશ થાય અને શાંતિથી બે જીવો એવા આશીર્વાદ. આ શ્રીફળ મજા હોય તો મજા હોય. નહીં તો 2-5 દિવસ પછી શિવ મંદિરે મૂકી આ ઝવેરા છે, આ ઝવેરા તમારા પાછળ નથી. બરાબર? માધ્યમની કોરામડી ઘોડો છેડો રાખી. હવે બેન દીકરી એકાદી હાજર હોય તો અહીં આવો એટલે ભીખુભાઈ આ છેડાછેડી છોડી દો છોકરીઓ. જયશ્રી બેન ઊભા થઈ જાઓ, ગાયે ગા જ્યાં બેઠા હોય ત્યાંથી. સવારે ગોતતા હતા પપ્પુભાઈ ક્યાં ગયા. હા હવે એ છોડો, એ જ મહત્વની છે. એ ખોલો, એ ગાંઠ ખોલી નાખો. હા 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 તમારે જ ખોલવાની છે, અમારે નથી ખોલવાની. અમારું કામ બાંધવાનું જ છે. રૂપિયા એ તમે ભાઈ બેન સમજો, તારે કેટલા દેવાના છે એ કેતી જા તાણે. એમ ભીખુભાઈ હામા માગે હા તો દેવા જયશ્રીને હે ના પડે તો ગોયરું કરીને આશીર્વાદ દઈ દેવું. પાછી રાણવા આવે ને તો સમજી લેવું. બેયને માથે હાથ રાખો. સરસ. અને આ સોપારી જયશ્રીબેન ખાતા હોય તો ખાજો, નહીતર અહીં મંદિરે મૂકી દેજો. ઓકે હાલો. હા સ્વામિનો સફલા સંત મનોરથ હો. તમારા મનની જે ઈચ્છા હતી, તારા માના મનનો સંકલ્પ હતો, તારા નાના ભાંડેડા, તારા પપ્પા જે કોઈ તારા કુળના જીવ હોય, તમે આજે ભીખભાઈ સપ્તાહ ચાલુ કરી, તમે આની અંદરમાં સહભાગી બન્યા, પાટલો રાખ્યો, ગોળ બાપા તમારે વતી રાખ્યા, એનું પુણ્ય અત્યાર સુધી મારી પાસે હતું. આ તમારી દાન દક્ષિણા વસ્ત્રદાન પાત્રદાન તમારાથી બહેનું એ બધું જ તમે આપ્યું. તમે જે આપ્યું એનાથી અમને સંતોષ છે. અને આ ફળ અમે તમને પાછું આપ્યું કે આ ફળના માધ્યમથી તારા પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાય અને કડવી વેલનો વેલો વધે, એમ તારો પરિવાર વધે, એવા આશીર્વાદ. મનઃકામના સિદ્ધિરસ્તુ. મારી દીકરીને ખોળામાં બરોબર. નારિયેળ મઢાવતા હોય તો મઢાવી લેવાનું, મોતીને ભરાવી બરાબર અને રાખી દે. ગામમાં કોઈ કરતું હોય ને તો મોતીને ભરાવીને ખાચીને રાખી દે. એ ઝવેરાત છે, એ ઝવેરાત તારા માથા ઉપર પડવાની છે બરાબર.
કામ પરિપૂર્ણ. દીકરી બેનું કોઈ હોય તો એને કેવું છેડાછેડી છોડતી, છેડાછેડી બાંધી છે. સાંભળો, ઘડીક વાર અવાજ ના કરો ભાઈ, ઘડીક વાર સાંભળો, ઘડીક વાર સાંભળો, પછી તમારે એ જ કરવાનું છે. 5 મિનિટ છોકરીને બોલાવી, જેટલાની છેડાછેડી બાંધી છે છોડાવી દો. છેડાછેડી ન બાંધી હોય, સાંભળો કુટુંબના ભાઈઓ, અમે તમને જે કાંડા બાંધી દીધા છે એ કાંડા અત્યારે આપણું પિતૃ કાર્ય પૂરું થાય છે. પિતૃના ઋણમાંથી તમે બધાય મુક્ત થવા માટે તમને જે કાંડા બાંધ્યા છે એ કાંડા ખોલી અને એ લીલા વાસપાએ બધાએ મૂકી દેવાના છે, બરાબર? અને આ 4 ખૂણે આપણે ઝવેરા વાવ્યા છે. આ પિતૃના આશીર્વાદ રૂપે 2-4 ઝવેરા દરેક હોવાનું, આપણા છાયાની દીકરીઓ નહીં પણ છાયાની બધી હોવ, આ 2-4 ઝવેરા લઈ અને તમારે તમારા માથા ઉપર બેલોએ નાખી દેવાના છે. પછી આપણે અહીંથી પોથીનો મિનિંગ ભાઈ અશોકને ઘરે જવાનું છે એમ કહેવાય. ચાલો મારો દીકરો, હવે એ ફળ હાથીને મૂકી દો, બરાબર? અને પોથી લેવાની છે. ચાલો ભાઈ, હવે છેડાછેડી છોડાવી દો. બેનને બોલાવો ત્યાં. તારે વહેલો કહેવાય, ટિકિટ નામ તો કે ને આપણે નથી કેવું. એને હરખું બાંધી દો, પપ્પા ભાઈને સાથી. છાયા પરિવારના જેટલા છોકરા રસોડાની માલીમાં જેટલા કામ કરતા હતા, રાતને દી છોકરાએ જોયું નથી, બરાબર? રાતને દી જોયા વગરના એ છોકરાઓ જે કામ કરતા હતા અને બધાને જમાઈ રહ્યા છે, એ 12, 15, 20 જે કોઈ હોય, એટલે જયશ્રીબેનના મનમાં વિચાર આવ્યો કે મારા ભાઈએ મારા મા બાપની પાછળ, મારી બહેનોની પાછળ આ કામ કર્યું તો મારે કંઈક કરવું જોઈએ. એટલે જયશ્રીબેન એ કરવા માટે થઈ અને જેટલા રસોડામાં છોકરાઓ પીરસ્યા હતા, કામ કરતા હતા, એ બધાને જયશ્રીબેન તરફથી 500 રૂપિયા. બોલ કૃષ્ણ કનૈયા. એ લોભિયાઓ, ક્યાં તમારે ને મારે દેવું જઈતા? બોલો બોલો કૃષ્ણ કનૈયા. હેમલભાઈ છાયા, એ ભાઈ નામ બોલું ને, હાજર હોય એટલા બધા હાજર થઈ જાજો. આ રોકડી કરતા જાઓ. હા, સરસ. જયશ્રીબેન ફોઈ થતી હોય તમારી, એટલે પગે લાગો તો વાંધો નહીં. હા, તીખો માર દીકરો. હા, આશીર્વાદ દો એટલે આવી સેવા કરે, ઠાકોરજીની ઈચ્છા પૂરી કરે. રવિભાઈ છાયા, કેવલ છાયા, કલ્પેશ છાયા, સાંભળતા હોય ને હાજર હોય તો આવતા જાઓ. મીઠભાઈ છાયા, શ્યામભાઈ છાયા, પ્રકાશ પકો. હાલ જલ્દી રાયડું જ નાખી, બપોરે હુવા નથી દીધા. જેમીન કે જેમીન, હાલો પકા હાલ. ક્યાં ગયો? હા. નારણભાઈ કુચડિયા, હાલો મારો બાપલિયો. રવિ હાજર હોય તો આવી જાવ દીકરા. વાહ ભાઈ વાહ. હા, પકાનું કામ પતી ગયું. રવિભાઈ આવી ગયા, કુચડિયા આવી ગયા. અને કદાચ એકાદા રહી જતા હોય કોઈ ભાઈ, આમ હામું જોવો, ભરતની ને હામું. આવતર મારો દીકરો, હાલ કે જો હરમાતા નહીં હો. આ તમારું સ્વાગત છે અને તમને આશીર્વાદ છે. સચિવભાઈ છાયા, મનીષ આવ્યો. હાલો રેડી. સચિવ એ રહી જતા હોય તો કેજો ભરતભાઈ ને, વાંધો નહીં. દિવ્યેનભાઈ વાળા ભાઈ ને આપો. દર્શનભાઈ છાયા,
હજી એકાદ હા ચામુંડમાંથી ત્યાં જતા હતા આગળ વધતા હતા. પેલા 500 ને પગે લાગજો લાગ પગે હા હા ભાઈ હવે માઇક બંધ કરી દે ધીરેથી હંકેલ ને તારે હાજર જઈને ગોઠવો. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. 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 એ મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું એ નથી. મારે માથે છે જમુનાજીની હેલ રે ઘેર જાવું ઓ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. હે અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. એ હવે જો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું એ નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. એ હવે જો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું એ નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હે આ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. અમે છાશું કર્યા ના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે છાશું કર્યા વિના
એ અમે છાશું કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું અમે નથી. છાશું કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું એ નથી. હવે જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું એ નથી. હવે જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ઓ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું એ નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. અમે પાણી ભરાવી ના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું અમે નથી. પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો નણંદબાના ખેલ રે ઘેર જાવું ગમતું એ નથી. હવે જોજો નણંદબાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો નણંદબાના ખેલ રે ઘેર જાવું ગમતું એ નથી. તમે જોજો નણંદબાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું એ નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી.
એ હવે જોજો સાસુબાના ખેલ રે ઘેર જાવું ગમતું એ નથી. હવે જોજો સાસુબાના ખેલ રે ઘેરે જાવું ગમતું. ગુણા તો ગોવિંદ ના ગવાણા હો નાથ તમે તુલસી ને પાંદડે તોલાણા. ગવાના હો નાથ તમે તુલસી ને પાંદડે તોલાણા. એ નાથ તમે તુલસી ને પાંદડે તોલાણા. એ જીવો ગુણા તો ગોવિંદ ના ગવાના હો નાથ તમે તુલસી ને પાંદડે તોલાણા. એ નાથ તમે તુલસી ને પાંદડે તોલાણા. સેવ્યા બોલડીએ રે બંધાણા. એ નાથ તમે બોલડીએ રે બંધાણા. બોડાણે બહુ નામીને સેવ્યા બોલડીએ રે બંધાણા. એ નાથ તમે બોલડીએ રે બંધાણા. કરીને પ્રભુજી પધાર્યો. કૃપા કરીને પ્રભુજી પધાર્યો. ડાકોરમાં દર્શાણા. એ નાથ તમે ડાકોરમાં દર્શાણા. ઓ નાથ તમે તુલસી ને પાંદડે તોલાણા. એ નાથ તમે તુલસી ને પાંદડે તોલાણા. ગુગળી વાહે ગોતવા તાયા ને અધ બીચમાં યટવાણા. એ ગુગળી તમે અધ બીચમાં યટવાણા. ગુગળી વાહે ગોતવા તાયા ને અધ બીચમાં યટવાણા. એ ગુગળી તમે
यमुना जी परम कृपाल कहावे પરમ કૃપાલ કહાવે શ્રી યમુનાજી પરમ કૃપાલ કહાવે શ્રી યમુનાજી પરમ કૃપાલ કહાવે ये दर्शन ते अज दूर जात है दर्शन ते अज दूर जात है हरि लीला सुधि आवे श्री यमुना जी हरि लीला सुधि आवे श्री यमुना जी परम कृपाल कहावे दर्शन ते अधूरी जात है दर्शन ते अधूरी जात है हरि लीला सुधि आवे श्री यमुना जी हरि लीला सुधि आवे श्री यमुना जी परम कृपाल कहावे जन तेरे निकट बसत है जय जन तेरे निकट बसत है ये जन तेरे निकट बसत है नंद नंदन रस पावे नंद नंदन रस पावे जन तेरे निकट बसत है जन तेरे निकट बसत है नंद नंदन रस पावे हो नंद नंदन रस पावे जीव को ज्ञान चढ़ावे श्री यमुना जी अपनो पक्ष चढ़ावे श्री यमुना जी परम कृपाले कर तुम अकर तुम अन्यथा कर तुम अकर तुम अन्यथा कर तुम या तू न मान ललतावे या तू न मान ललतावे तुम अन्यथा कर तुम अन्यथा कर तुम यह सुन मन ललचावे यह सुन मन ललचावे रसिका दास वो रसिका दास को दास जानिए ये रसिका दास को दास जानिए तापे यह जस गावे श्री यमुना जी तापे यह जस गावे श्री यमुना जी परम पाल कहावे रसिका रसिका दास को दास जानिए रसिका दास को दास जानिए दास यह जस गावे श्री यमुना जी दास यह जस गावे श्री यमुना जी